એ બાજુવાળાને પેટમાં બળે એમ કોને કે એ દીકમ તને નથી કહેતો અમે મોટર લીધું ને તે ગીત ગાય તો ઠીક જા દીકમ આવ્યો પેંડા લે પેંડા તો ખવડાય એ હારો હે બોડા મોટર લીધી હા 25 લાખ રૂપિયાની મોટર લીધી આ મોટર હાલે ના ના પાણીમાં તરે હવે આ ક્યાં બોટ છે તો પાણીમાં તરે તો પણ તને એટલી ન ખબર પડે મોટર છે તો હાલે તને પણ બોડા 25 લાખ રૂપિયા દીધા તો પછી મોટી મોટર લેવાય ને આ નાની મોટર હું કેમ લેવા હવે મોટી મોટર તો બધા લે અને મોટી મોટર આવે સસ્તી અને નાની મોટર આવે મોંઘી અને તને ખબર તો છે મારે ક્યાં પૈસાની તાણ છે હા ઈ હાસુ લો ટીકમભાઈ પેંડા હું ભાઈઓ હું પેંડા આપું લો પેંડો ખાઓ એક કામ કઈ મારે પેંડો નથી ખાવો એમ થોડું હાલે ટીકમભાઈ તમારે પેંડો તો ખાવો જ પડે ને અને મોટર લાવ્યા તો અમને હરખ ન હોય તો પણ કાંઈ એટલો પેંડો થોડો ખવડાવાય 500 નું પેકેટ પડ્યું ઈ એને આપી દે ને પણ હવે 500 પેંડા ક્યાં છે તો પણ 25 લાખની મોટર લેવા તો 25 કિલો પેંડા લેવાય ને હા ઈ હાસુ એ તો હા ઓય બાપા ટિફિનના ખાનામાં કેમ પેંડા લેવો એ પેંડાના બોક્સમાં કીડીઓ સરતી હતી એટલે પેંડાના બોક્સમાં કીડીઓ સરતી હતી કે તને કીડીઓ સરતી હતી હાસુ બોલ કેટલા પેંડા ખાઈ ગયો એ 9 પેંડા ખાધા 500 પેંડા ખાઈ ગયો આપણે પેંડા હું કામ લેવા એ બધાને ખવડાવવા તો પણ બધા પેંડા ખાય કે હું પેંડા ખાઉં શું ફેર પડે ફેર તો પડે તને બધાને ખબર કેમ પડે કે આપણે મોટર લાવ્યા ઈ હા ઈ હાસુ તો લાવ પેંડા અને મોટર રાખ ક્યાં જવાનું છે મોટર લઈને એ બધાને પેંડા ખવડાવવા એ હારો ઉભો રે તું મને ટાઈ કાય કેમ હું છો તને લીમડા નથી દેખાતા લીમડા તો દેખાય ને તો આટલી જગ્યામાંથી મોટર નીકળે છે ના ના તો આ ફરી મોટર આઈ ને તું મને મોટરને બેને ટાઈ દે એ હારો હે ભોળા દાદાનો માણસ પાડી દોરીને આવે કે હું ભાઈ બાજુ જો મોટર આવવા જો હે મોટર છે મને એમ કે પાડી લઈને આવે તને હા પાડી લાગે મોટર છે હે થાર છે કે હું એ ના ના થોર છે એટલે એ ભોળા દાદાએ 25 લાખની મોટર લીધી તો 25 લાખમાં થોર જ કહેવાય ને પણ 25 લાખની મોટર લેવા તો પછી દોરીને કેમ જાવ એ મોટરમાં ડીઝલ ખૂટી ગયું તો ડીઝલ પુરાવા દેવી તો પણ ડીઝલ લઈ આવો ને આમ મોટર દોરીને જાશો તો બધા તમારા દાંત કાઢશે એ ભલે અમારા દાંત કાઢે તું લે પેંડા ખા લા તો પેંડા ખાવ આવું છે એ પેંડા 4-5 હોય ને એને પેંડા કહેવાય અને આખો હોય ને એને પેંડો કહેવાય અને પેંડાનો કટકો કહેવાય અને પાછા કે પેંડા ખા અને મારા ગામમાં બધા પેંડા વેચવાના છે મને એક વાત ગળે નથી ઉતરતી હો 25 લાખની મોટર નથી લાગતી તો તને કેટલાની મોટર લાગે 20000 રૂપિયાની મોટર હોય ને એવું લાગે મને 20000 ની મોટર નથી 25000 રૂપિયા પૂરા દીધા તો એમ કયો ને 25000 ની મોટર છે પાછા કે 25 લાખ રૂપિયા હતા અરે દા બકુલભાઈ ને 25000 નું કામ કીધા ઈ હાસુ નતો માનતો એટલે પણ હાસુ નતા માનતા તો હાસુ થોડું કહી દેવાય પણ મેં હજી ક્યાં હાસુ કીધું તું કામ બતરા કરે આ ઈ હાસુ હાલ તો મોટર રાખ પણ હવે તમે મોટર રાખો ને મને મોટરમાં બેહવા દો ને તું શેઠ છો કે હું શેઠ છું એ તમે શેઠ છો તો મોટરમાં કોને બેહવાનું હોય એ શેઠના મોટરમાં બેહવાનું હોય આ તો મોટર રાખ એ હારું હે ભોળા દાદા ગાંડા થઈ ગયા કે હું કેમ નાના છોકરાની મોટરમાં બેહીને આવે એ મમરાભાઈ દુકાને બેઠા છે એ તમે શું હા મને તો એમ કે મિલના માલિક મોટર લઈને આવે કેમ પણ ભોળા દાદા તે મિલના માલિક હોય એવું જ લાગે ને હું મિલના માલિક હોય એવું લાગે ભોળા દાદા કપડા કેવા પહેરે એ સફેદ તો આમ જોતો ખરો કપડા પીળા થઈ ગયા પણ કપડા હું કામ જોવો આ 25 લાખની મોટર લાવ્યા ઈ જોવો ને એ 25 લાખની મોટર લાવ્યા હા તમે મને ગાંડો સમજો મારે મોટર છે મને ખબર પડે આવી મોટર કેટલાની આવે ને ઈ કેટલાની આવે એ 2000 રૂપિયાની મોટર આવે 2000 નો પછી તો પૂરા આપ્યા તો એમ કે 2500 રૂપિયામાં મોટર લાવ્યા પાછા કે 25 લાખમાં લાવ્યો અને મોટર બગડી ગયેલી હોય તો આવી મોટર 1500 રૂપિયામાં આવે જો બોલો મમરાભાઈ ને તો મોટરમાં બહુ ખબર પડે હો ખબર તો પડે જ ને મારે મોટર છે લ્યો પેંડા ખાઓ પણ અહીંયા પેંડા દેવા ન આવ્યો ને તો હાલે હમણાં ઉલી બાજુ આવતો તો તે પણ અમારે કઈ તમને એકને પેંડા ન ખવડાવવાના હોય અમારે બધાને પેંડા ખવડાવવાના હોય એટલે પેંડા વેચવા નીકળ્યા આ ઈ હાસુ આ લેવો મોટર જવા દે આમ ફરી લઈ જાવી એ હારો આ ગામમાં મોટર આગી જાય ને તો બધા એના દાંત કાઢશે કાઈ ખબર જ નથી પડતી ને 500 વીઘાના માલિક છે તોય કેવા ગાડા કાઢે હે બકુલભાઈ કેમ જ મારી વાડી આવ્યા લે હું જોવા આવ્યો મેં કીધું તમે નવી મોટર નથી લાવ્યા ને ના ના ભોળા દાદાની તો મોટર લાવ્યા એની પાસે પૈસા છે તે લાવે હા ઈ હાસુ બકુલભાઈ કઈ નવી વાતની ખબર છે કે નહીં હું ભોળા દાદાની મોટર લાવ્યા ને તે પેંડા વેચે એ આ પેંડા ખાધા આ તે 25 લાખની મોટર લાવ્યા પેંડા વેચે જ ને 25 લાખમાં મોટર નથી લાવ્યા 25000 માં મોટર લાવ્યા 25000 માં મોટર નથી લાવ્યા ખાલી 2500 રૂપિયામાં મોટર લાવ્યા 2500 રૂપિયામાં થોડી મોટર આવે 25000 માં લાવ્યા મને કહેતા હતા ને 25000 માં થોડી મોટર આવે 25 લાખમાં મોટર લાવ્યા 25 લાખમાં મોટર નથી લાવ્યા ખાલી 2500 રૂપિયામાં મોટર લાવ્યા ઉભા જો આપણે શરત રાખવી શું શરત
તમારી વાત હાચી પડશે તો એમ બે તમને નાસ્તો કરાવશું, મારી વાત હાચી પડશે તો તમારે બેને મને નાસ્તો કરાવવો પડશે, અને જવો ટીકમભાઈની વાત હાચી પડશે તો આપણે એને નાસ્તો કરાવવો પડશે. કાઈ વાંધો નહીં. હાલો તો સરસ થઈ ગયા. હાલો હમણાં ભોળા દાદાને પૂછવી એટલે હાચી ખબર પડી જશે. હાલો. કેમ પણ મોટર લઈને ફરવાની મજા આવી ને? તમને ફરવાની મજા આવી છે? હું તો થાકી ગયો. બહુ અહીંયા ભોળા દાદા મોટરમાં બેઠા, પૂછો એને. ભોળા દાદા મોટર કેટલામાં આવી? 25,000 માં. યો મારી વાત હાચી? તો મને તો 25 લાખ કહેતા હતા ને? હા 25 લાખ માં મોટર આવી ને. એમ મારું હાચું ને? ઉભા રહો ટીકમભાઈ. ભોળા દાદા કેટલામાં મોટર લાવ્યા? 2500 ની. જો કીધું ને 2500 માં મોટર લાવ્યા એમ. ભોળા દાદા હરખું કયો ને, અમે શરત રાખેલા છે નાસ્તાના. એ 2500 ની મોટર નથી આવી, અને 25,000 ની મોટર નથી આવી, અને 25 લાખ ની મોટર નથી આવી. તો એ 1500 રૂપિયામાં મોટર લાવ્યા. તો હું 25 લાખ ને 25,000 ને 2500 એમ કયો તો? હાલો બધાની વાત ખોટી, શરત ફેલ. એ ડોહા કાલા હું કાઢે એટલે બધા હરખ ફદુડા હું થા? એ હરખ ફદુડા કોને કે? આ તો યો બોલો, નાના છોકરાની મોટર લઈને આખા ગામમાં આટો મલેવા. હરખ ફદુરાત ન મટ્યા ને તો હું એ ઉભો તો હું છે હરખ ફદુડા કોને કહેતો તો? આ તો ખોટું હું કામ બોલો? હું ભોળા દાદા ખોટું બોલ્યા? તો મને 25 લાખ હું કામ કીધા થા? એ હું તો 5 કરોડ એ કહું. મેં ક્યાં તારી પાસે ઉછીના પૈસા માંગ્યા? આ તો હાસુ કહેતા હોય તો? પણ તું ક્યાં મારો શેઠ છો કે તને હાસુ કેવી? એ બોલવામાં ધ્યાન રાખજે ને કે માર ખાસ. તું માર ખાસ? આ તો આવજો અહીંયા. તું અહીંયા આવ લે. આ તો તમે અહીંયા આવો લ્યો. જાવ તો ભોળા દાદા એની વાડીમાં નો જવાય. તો ઉભા રહ્યો અહીંયા, ઉભા ઉભા મને ટીકમને ઢીબી નાખવી. હે હું લેવા ગયો છે? હમણાં તમે જોવો ટીકમને અહીંયાથી વાહડો મારું. હારું હે ટીકમને તો વાહડો પકડી લીધો. તો હવે એક કામ કરું, ટીકમને ખેહીને અહીંયા તમારી પાસે લાવું, તમે ઢીબી નાખજો. એ હારું. હા ભોળા દાદા ટીકમને ઢીબી નાખ્યો.